ડમ્બલ કેટલા કિલોનો છે આ ડમ્બલ એક? હે આખા 10 કિલો. તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને મારા કલેજાઓ વરસાદ પડ્યા પછી વાતાવરણ કેવું હોય, સરસ મજાનું દેખાઈ રહ્યું છે. તો ચાલો મારા કલેજાઓ હવે આપણે થોડું કામ કરવાનું છે, કામ કરી લઈએ. તો મિત્રો અત્યારે જુઓ 8 વાગી ગયા તોય નિધિ આજે ઉઠી નહીં. નિધિ બેટુ ઉઠ, સવાર થઈ ગયું આજે. હે દરરોજ તો 6 વાગ્યાની ઉઠી જાવ ને આજે 8 વાગ્યા. ઉઠો હેડો, જો તને બતાવું પછી. લે હેડ ઉઠો હેડો ઉઠો. બહુ ઊંઘી રહ્યા, સારું નહીં. હવે બહુ ઊંઘવાનું ના હોય વળી. આગળના વાડી નહીં જવાનું. હે પોપો 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 ઉઠ ના. જો ને ઊંઘ શિયાળાની ભરેલી છે, ઉઠવાનું નામ જ નહીં લેતી. ઉનાળામાં તો 4 ની 5 વાગ્યાની ઉઠી જતેલી. ઓવા આ બધું શું ચોટાડી મોડે? હે હજુ જોયા અહીંયા ઊંઘમાં ઉઠ ને પોરી ઉઠ. તો મિત્રો અત્યારે આપણે ખાવાના છે પલાળેલા ચણા, અને મારા કલેજાઓ પલાળેલા ચણા, પલાળેલા મગ, આવું બધું ખાવાનું રાખો, કેમ કે સેહત માટે બહુ સારું હોય છે. માહિર તાવ ચડી ગયો માહિરને. લે આજે તો આંગણવાડી જવાનું પણ તોય તાવ ભલે ચડ્યો નહીં ચડ્યો તાવ. આ તો ઠંડો હે. કોણ કે તાવ ચડ્યો તને? નહીં તાવ ચડ્યો બેટા. ચો ચડ્યો બધાય? ઓહો મોબાઈલ ભાગી દઈશ. ભાગ લે લે ભાગ. એમ ભગાય મોબાઈલ? મફત આવે છે? રૂપિયા કેટલાનો છે? હે ઓ ભાગી કાઢીશ. લે ને તો ભાગ લે. શું કરાવું એ કાગળ લઈ? હે બલૂન આવડે? બલૂન બનાવતા તને? હે મને બનાવેલ છે બલૂન. પછી બલૂનમાં બેનું જઈશ ગમમાં ફરવા. હા ને આવડે ને તને બલૂન બનાવતા? ચમનું બનાવવાનું મને બતાવી દો. એવું વારવાનું? હવે આવડતું નહીં. વારીને બનાય હો બલૂન. તમે મને બતાવજો છેલ્લે બલૂન કેવું બને એવું. હા ને બતાવીશ? મને આલીશ બલૂન? તું નહીં નહીં? તો કાલનો લુગડો છો ને જૂનો પહેર્યો. જૂનો ના પહેરાવાનો હોય. આંગણવાડી નવા નહીં પહેરી જવાનો બેટું. બની ગયું આવું? બની ગયું? હજી બનાવવાનું છે? જો અધૂરી પ્રોસેસ છે. જા નહીં કાઢ હેર ભાઈ, આંગણવાડી લઈ જાઉં તમને. જા હે નહીં કાઢ. મમ્મીને કહે છે નહીં કાઢાવા. જા જા જોઈ લે. જો તો જેમ તેમ વાર દીધું, વિમાન બનાવી દીધું નહીં? ઉડાડ તો ઉડે. હે હો ઉડાડ. ના ઉડે ને ચમ ઉડાડવાનું તા? ઉડાડ ને તા ગોડું નીધું. અહીં બધા બલૂન એ બની ગયું બલૂન નહીં? કેવું બલૂન બની ગયું? ઉડાડ ને પણ બલૂન ઉડાડ પેલા. ઉડાડ ઉડાડ ઉડાડ. એ અલે આ તો એને પડી ગયું. લે આ તો ખુલી ગયું બલૂન તારું. હે આવું કેવું બનાવ્યું? શું બતાવો? એટલે ચકલીનું બચ્ચું આવી રહ્યું. આજે જ નીકળ્યું લાગે મારાથી બહાર. હે ને એટલે અહીં તો કેટલો બધો છે. લે ઓહો હો હો ચકલીનો બચ્ચો. એવું તું નહીં કાઢી? માથું વળેલો હેડો આંગણવાડી જવાનું. તો મિત્રો અત્યારે બાળકોને લઈને જવાનું છે આંગણવાડીએ. ને અમારો આ માહિર જો પાછળ બેસી ગયો છે, અમારી નિધિ આગળ બેસી ગઈ છે. તો હાલો ફટાફટ મૂકી આવી આંગણવાડી, કેમ કે આજે તો વરસાદ નહીં. કાલે વરસાદ હતો એટલે કેવું કે નહોતા મૂકવા જઈ શક્યા, પરંતુ આજે વરસાદ નથી એટલે આજે બાળકોને મૂકી આવવાના છે. ભણવું બહુ જરૂરી છે. સાચી વાત ને? લઈ લો પોતાનું. ઉતર ને માહિર. લે ઊભી રાલું કડ્યું. લે તારું આ માહિરનું. લે માહિર ચાલો જતા આંગણવાડીની અંદર. ચલો ફટાફટ. ડોટો 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 ડોટો. તો મારા કાલે જાઓ. અહીંયા જો આ ચકલીનો બચ્ચો છે, અને એક બચ્ચું અહીંયા આવી ગયું છે. જો અને હું પકડવા જાઉં છું તો ઉડે છે, કેમ કે મને કેવું કે ઉપરથી જે આજે બચ્ચો બહુ દિવસથી બહાર નીકળ્યો છે ને, તો મેં કીધું અહીંયા એને લઈને પાછું મૂકી દઉં. પણ કેવું કે બીને અહીં ખૂણામાં બેસી ગયું છે, તો પછી આપણે અહીંયા જ રહેવા દઈએ. સાચી વાત ને? તો હાલો ધીરે લઈ લેવાય તો લઈ લઈએ, પણ કેવું કે એ કરે છે. ચાલ લઈ લઉં તને. ચોચ ના મારતો બેટા. જો ચોચ મારે યાર, મને બીક લાગે. ખબર તમને કહું? ઉભરા તને હરખું મેળ દો બેટા. યાર નહીં રહેતું યાર. તો મિત્રો નહીં રહેતું, વાંધો નહીં. હવે એને
રમવા દઈએ, કોઈના પગમાં ના આવે તો સારું છે. ચાલો મિત્રો, આપણે અત્યારે જવાનું છે મહેશના ઘેર, તો ચાલો. તો મિત્રો અત્યારે જો આ ફાટક બંધ થઈ ગઈ છે અને ચોપ ફરી એકદમ મસ્ત કોરું કોરું છે અને ફાટક કેટલી મસ્ત દેખાઈ રહી છે. તો મારા કાલે જાઓ, અત્યારે આપણે આવી ગયા છે મહેશના ઘેર અને આજે આપણે બતાવવાનું છે મહેશનું દેશી જીમ. મહેશ, ઓ મહેશ, આ તારું દેશી જીમ બતાવી જો. તો મિત્રો અહીંયા જુઓ ડમ્બલ્સ મહેશે બનાવી રાખ્યા છે અને આ ડબલો તો કાઢ્યો નહીં મહેશે, ખબર નહીં કેમ નહીં કાઢવાનું, તૂટી જાય એવું છે. ઉચક ને આ વજનવાળું ઉચક હેડ ઉચક ખાલી એમને ઉચક ને નહીં આપણે કસરત કરવાની યાર, ખાલી બતાવવાનું છે પબ્લિક ના કે જોઈ લો મહેશ ટી શર્ટ કાઢી નાખ ને યાર, બોડી બતાવી જોઈ લો મારા કાલે શું વાત છે એવું છે. ઇન્સ્ટાગ્રામમાં મને નહીં બતાવી પણ મારા ભાઈ કામ કરે આમ થોડુંક બોલ વાઇલ્ડ લઈએ થોડું બતાવી ને બીજું ઉચક વજનવાળું. તો મિત્રો મહેશભાઈ દેશી મતલબ સિમેન્ટ રેતીના બનાવી રાખે છે ડમ્બલ. આ જો એક ડમ્બલ કેટલા કિલોનો છે આ ડમ્બલ? એક હે આખા 10 કિલો ભાઈ સાહેબ, શું વાત છે. જોઈ લો મારા ઘરે જાઓ મહેશભાઈનો ડમ્બલ. શું કરો હે એ શું છે? શું છે? કાગળ હે? પૈસા હોય એમ કહું તા હે? આંગણવાડી ગયેલી બેટા હે? આંગણવાડી તો ઊંધ મેલો આવેલો નહીં તને તો કોણ લેવાયેલું આંગણવાડીએ તને? ના પછી નાખવા જા ને આંગણવાડીએ કોણ લેવાયેલું એમ કે મને પહેલાં બાળી લેવાયેલી. અને મમ શું આલેલું હે? મમ તને શું આલેલું બેટા? ચીચી આલેલી? રસ્તામાં ઢોરાઈ ગયેલી ચીચી? ચમની ઢોરાઈ ગયેલી હે? દાળ ભાત અયાય શું થયેલું દાળ ભાત ને? સારું તા ભાઈ તને નહીં બતાવું અયાય હંટાઈ ના જઈશ ઓ બેરી ચારા બહુ કરે પાછી હે? કેમનું વેરાઈ ગયેલું એમ કે દાળ ભાત કેમનો વેરાઈ ગયેલો હે? પડેલી તું કેમની પડેલી હે? એવું? અને શું શીખવાડ્યું આંગણવાડીમાં તને? એકડા શીખવાડે હે? એક પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ABCD આવડે તને? બોલતા A B C D D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. પેલું રહ્યું જો W દેખાય? W નિધિ નિધિ ગોડી તા મમ્મી નો હોય, તા મમ્મી તો ભૂન છે ગોડી છે એ તો. તો કેવો લાગે મારા કાલે જવા આજનો વ્લોગ? તો એક નવો વ્લોગમાં મળીશું અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.